નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત અને ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું, જેમાં દાખલા નંબર 6 ગણીશું. મગજ કસો. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રશ્ન 6 છે મગજ કસો. એમાં અહીંયા જે ઉદાહરણ પ્રમાણે જે શ્રેણી આપેલી છે, તો એ શ્રેણીમાં જે એકી સંખ્યાઓ છે, તો એકી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં કેવી રીતે બદલી શકાય તેના વિશેની સમજણ આપેલી છે. તો આપણો પહેલા નંબરનો દાખલો જોઈએ. ત્યાં લખેલું છે કે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ, એકી સંખ્યા શ્રેણીને બેકી સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો એ આપણે એકી સંખ્યાઓથી તો આપણે પરિચિત છીએ. તો એકી સંખ્યાનો આપણે સરવાળો કરીએ. 1 + 3 તો 4 થશે, પછી 3 ને 5 થશે 8, પછી 5 ને 7 થશે 12, પછી 7 ને 9 થશે 16. તો પછી 9 પછી 11, તો 9 + 11 બરાબર થશે 20, પછી 11 + 13 એટલે 24. એવી જ રીતે 13 + 15 એટલે થશે 28. તો આ બધી જે સંખ્યાઓ મળે છે આપણને 4, 8, 12, 16, 20, 24 અને 28, આ બધી બેકી સંખ્યાઓ છે. તો એકી સંખ્યાઓનો જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણે બેકી સંખ્યાઓ મળે છે. બીજો દાખલો જોઈશું. તો ત્રિકોણીય સંખ્યા શ્રેણીને ચોરસ સંખ્યા શ્રેણીમાં ફેરવવાની. તો મિત્રો, આપણે ત્રિકોણીય સંખ્યાઓ જેવીની શ્રેણી છે 1, પછી 3, પછી 6, પછી 10. તો એમાં ત્રિકોણો રચાતા હોય છે. તો હવે આપણે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરીએ તો 1 ને 3 થશે 4, પછી 3 ને 6 થશે 9, પછી 6 ને 10 થશે 16, હવે 10 ને 15 થશે 25. હવે આગળ જોઈએ તો 4, તો 2 દુ 4 લખાય, 9 એટલે 3 તારી 9 લખાય છે, 16 બરાબર ચોકું 16, અને 25 એટલે કે પોચે 25. તો અહીંયા 2 × 2 એટલે કે આડી લાઈનમાં 2 અને ઊભી લાઈનમાં 2, એ રીતે આપણે ચોરસ બનાવી શકીએ. આડી લાઈન અને ઊભી લાઈનમાં ટપકા દોરી અને આપણે આને ત્રિકોણીય સંખ્યાઓને ચોરસ સંખ્યામાં ફેરવી શકીએ છીએ. તો એ ચોરસ સંખ્યાઓ આપણને મળી 4, 9, 16 અને 25. તો 4, 9, 16 અને 25 તો આ ચોરસ સંખ્યાઓ છે. દાખલા તરીકે 4 × 4, તો 4 આડી લાઈનમાં ટપકા આવશે અને ઊભી લાઈનમાં પણ 4, એટલે કે ચોકું થશે 16, કુલ ટપકા થશે 16. તો અહીંયા આપણે આ જે સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ, તો એ મદદથી આપણે ચોરસ રચી શકીએ છીએ. ચોકું 16. ત્રિકોણીય સંખ્યાની મદદથી ત્રિકોણ દોરી શકાય. હવે ત્રીજાનો દાખલો છે ષટકોણીય સંખ્યા શ્રેણીને ઘન સંખ્યા શ્રેણીમાં ફેરવો. તો એ ષટકોણીય સંખ્યાઓ છે 1, 7, 19, 37. આ બધી ષટકોણીય સંખ્યાઓ છે. એટલે 1 એટલે 1, 1 + 7 એટલે થશે 8, 1 + 7 + 19 એટલે થશે 27. 1 + 7 + 19 + 37 એટલે થશે 64. 1 એટલે 1 × 1 × 1, 8 એટલે 2 દુ 4 દુ 8, 27 એટલે 3 તારી 9 તારી 27, અને 64 એટલે ચોકું 16, 16 ચોક 64. તો મિત્રો, અહીંયા ઘન સંખ્યાઓ આપણને મળી છે. 1 ની 3 ઘાત લખી શકાય, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત અને 4 ની 3 ઘાત. તો આપણે આની મદદથી ઘન સંખ્યા એટલે કે સમઘનો બનાવી શકીએ છીએ. તો આ ષટકોણીય સંખ્યાઓને આપણે
ઘન સંખ્યામાં ફેરવેલી છે તો 1, 8, 27 અને 64 આ ષટકોણીય ઘન સંખ્યા શ્રેણી છે, મળે છે આપણને આ રીતે. થેન્ક યુ સો મચ.